જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો ચેલેન્જ છે ઇન્જેક્શન થી ફુગ્ગો ભરવાનો। આવી રીતે આમાં પાણીથી ઇન્જેક્શન માં પાણી ભરવાનું અને આગળ 1 ફૂટ ની નળી રાખેલ છે આપણે અને 1 મિનિટ નો ટાઈમ રહેશે દરેક મેમ્બર પાસે। અને આવી રીતે આમાં પાણી ભરવાનું છે, બરોબર। જે સૌથી વધારે પાણી ભરશે 1 મિનિટ ની અંદર એને આપણે છેલ્લે ઇનામ આપશું 200 રૂપિયા। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને પહેલા નંબરમાં શંભુ, 1 મિનિટ નો ટાઈમ। તો પહેલા નંબરમાં આવી ગયા છે શંભુ અને આપણે બે હાથે ભરવા પડો। કંડિશન ભરવા માઈક ના રેડી। પહેલા નંબરમાં શંભુ આવી ગયા છે અને આપણે જોવો કે પોતાને 1 મિનિટમાં કેટલું પાણી ભરી કરે છે। રેડી। બહુ કડક હે, 60 ml નો। આઈડિયા તો આલ્યો, એક આઈડિયા મળી ગયો, એક આઈડિયા મળી ગયો, એક આઈડિયા મળી ગયો। શંભુ ભાઈ કહેતા કે આઈડિયા મળવા જ મળે લાગે, મો તો દીધો। પાણી પણ ભર્યું થી કાઢ્યું ને ભર્યો તો ઈ પાણી કાઢ્યો 30 સેકન્ડ। સૌથી વધારે પાણી ભેળો થાય છે એને 200 રૂપિયા મળશે ઇનામ। રેડી। તો આપણે આ ટપ ના રહ્યો હવે છેલ્લે પાણી કાઢીને અમે એટલે વાળો પૂરો ના ગ્લાસ છે ને, ગ્લાસ બીજા છે ને આર્યો ના બીજા બધાને એક મિલા તો એક જ 50 સેકન્ડ। આરો એક જ ખાલી થશે એટલા મિનિટ પૂરી। ના હવે સ્ટોપ। હવે તમારા હાથમાં રાખવાનો ફુગ્ગો મેલિયાલ છો, આમાં લેવો એટલે તમને નુકસાન થાય, આમાં લઈ લો, બીજા નંબરે કીર્તિ ભાઈ છે, પાણી માં રેડવાનું તો તમે રોળો ઈ તમારા પૂરેપૂરી તમે ઢોલ્યો હવે તમારા કને રાખવું। રેડી। આપ પૂરું ભરાવો, 1 ગ્લાસ માં રેડ ભરો, 1 ગ્લાસ છે માપન છે। લેડો રેડી કીર્તિ ભાઈ લેવો। કીર્તિ નો નંબર આવી ગયો છે અને કીર્તિ ને આપણે જોવા કે 1 મિનિટમાં 1 ગ્લાસ ઉપર પાણી કાઢે તો શંભુ કરતા આગળ થાય, બરોબર। બીજાની ખબર નથી પણ મારો વારો ચોથો છે એટલે પૂરેપૂરો અનુભવ આયન થવાનો છે। સ્ટાર્ટ। ઇન્જેક્શન નો તણાતો નથી, ઇન્જેક્શન તણાતો નથી, નળી થોડીક વળેલી છે, નળી તો વળતી મેં કોઈ ના દે ફરી ગયો। ચલે જાય 25 સેકન્ડ। એટલે વાળી પૂરી 32 તમે વધારે વાળી એટલે કાઢી મરો, એટલે વધારે વાળી એટલે નીકળી ગયો। 20 સેકન્ડ વધી છે અને લાગતું નથી કે હવે શંભુ જેટલું પાણી ભેળું થાય વળી જશે ઉપરથી થઈ જાય શંભુ કરતા વધારે થાય। આ ઇન્જેક્શન ખાલી 55 સેકન્ડ। હવે રેવા ખાલી થાય તો બસ એટલું ભરપણો પૂરો ટાઈમ સ્ટોપ। ચોથો ને દીધો એમાં ખાલી કરો તમારે જેટલું નીકળે છે તોડતા ને થોડું છે અમે થોડું દઈ જાય છે તમારા ગ્લાસ નો કામે ગ્લાસ અંદર રેડવાનું નથી આ રોય થોડું ઓછું છે 1 ગ્લાસ માં એટલે આ કીર્તિ નો થોડો માં હેડતા એ કીર્તિ નો આ શંભુ નો રેડી શંભુ ને 1 ગ્લાસ પૂરો રેડી આમાં ઉપર કાનો કોણ ધરેલો તો બા કાના કાના લ્યો બસ ભરી ભરાઈ ગયો પણ ભરી ગયો લ્યો હેલ્બસ ભાઈ કઈ શીશાક ના શીશા શીશા તમે કઈ શીશા કઈ શીશા અંદર નથી શીખવા નથી ભાઈ વધારે હોય તો ખબર હા અમુક કે નહીં શીશા અમુક નહીં શીશા મારને હેરે જે ખબર ના લાગે ને આપણે તો કે સ્ટાર્ટ બે ગ્લાસ હાલને ભરા છે જેમ કે અને વો બે ફોડતો ના પડો એટલે આવતા આવતા ઇન્જેક્શન ઢેલું થઈ જાય
ये फायदो ઓય જો એ આ તો કર્યું નો તો ચેલો ટાઈમ કાઢ્યો એ નો તો કર્યો આપણે પેલા આમાં નામાં થઈ ગયું પૂરું પેલા તો કઈ આવ્યું જ નહીં ઇન્જેક્શન ઢીલું થઈ ગયું નળિયા ઢીલી નાખી દીધી તમે હા બધું ઢીલું થઈ ગયું હવે કેટલા જાગે 20 સેકન્ડ થઈ જાય 10 સેકન્ડ થઈ જાય અડધો ભરીને પૂરો કરી દે પૂરો પૈસા આવે લેરો કાંતા 5 સેકન્ડ રહેશે ઓય સ્ટોપ બસ પરો ગ્લાસ હેડો પરો તો ગ્લાસ નાખી દો કીર્તિ કરતો વધારે આમાં આવડે પેલા ગોટાળો વળી ગયો તો નકર થોડુંક વધારે થોત પણ એટલે અમારે નહેરી ગયો તો એક વાર ઇન્જેક્શન પાડો રાતો રાખો તો ને પાડો રાતો બેન એક જ દેવું શું છે ભાઈ એક જ દેવું શું છે એટલે બેન હરખું દેવું નથી બદલાવા દો શું હવે નંબર માં આવી ગયા છે ચોથા નંબર માં ઓલો આલો બદલો ના હાલ છે ને ચોથા નંબર માં આવી ગયા અલ્પેશ હવે જો આપણે કે અમે ત્રણે કરતા આગળ નીકળે છે કે નહીં કોઈ એક ગ્લાસ ઉપર ભરે તો આગળ નીકળે આપણે જીતવાના શું કરવાનું હોય એમ કહો કે પાસે કામ એટલે રેડી ભરે પોતાને એમ છે કે મારો ઈ તો એની વાર થવાની અડધો જાય હે અડધો એની વાર થવાની એટલે ભાઈ એટલે ફેર એમને દબાય એટલે એમને દબાય તમે તમારે મારા આમ જ જોતો એટલે તમારે ક્યાં પડી ગયો સાચો મમતા ગરીબ રાખવું પડશે તમારે રાશ રાશ માં નીકળી જશે 30 સેકન્ડ સેટિંગ નહીં થતો આ નીકળી જાય પણ આય રાખશે કેટલો ટાઈમ છે 43 તો આ પકડતા આગળ થઈ જાય છે રેડી આ પકડતા આગળ એલા અમે પણ નીકળી મારો આઈડિયા ના વપરાય એલા અમે પણ નીકળી જાય તો સેટિંગ થઈ જાય આપણે રેડી ને એલા મેલા સુધી સ્ટોપ 1 મિનિટ પૂરી હેનો ના ના હરખું હરખું ગડબડ જો આના કરતા આમ ઓછું છે રેડી ગડબડ છે અચાનક મારો અનુભવ થઈ ગયો મને એમ તમે એમ કહે છે અનુભવ થઈ ગયો સૌથી ઓછો ગાડ્યો છે પોતે તો એક અનુભવ મારા અનુભવ આપને તો ખડીક તો જગદીશ આવી ગયા 5મા નંબર માં લાસ્ટ નંબર માં હવે જો આપણે 200 રૂપિયા ઇનામ ક્યાંના ભાગમાં રહેશે જગદીશ ભરી દે ફૂગો એટલે ખબર પડે કે 200 ચાને મળે છે રેડી પોતે નો ખોરાયો છે પણ પોતે ના પાણી તો નથી નીકળવાયું હતી પાણી ના નીકળે ને તો આગળ લાશે શંભુએ વાહવા પાણી ઢોળી લાશે તો નકે આગળ લધરો આટલું કામ છે ગુલામ રેડતા ઢોળી લાશે 30 સેકન્ડ આ શું 30 સેકન્ડ સિવાય તો બે ઇન્જેક્શન નાખે પછી મુકત આગળ થઈ જાય નાખી દે હવે આપણે પાણી ના ના મારો આઈડિયા તો વાપરવો જ પડે ઘણું થઈ ગયું કરતા ઘણો થઈ ગયું 53 બસ અડધો ભર ભરો હવે અડધો ભરો 56 54 57 58 59 પૂરો સ્ટોપ એ તો અડધો ફેર મે અડધો જ ભર્યો તો ઓલે ફેરે મેર તો તોતા ના પર તોતાને બીજો ગ્લાસ મળશે તમને ના તો આટલી મહેનત કરી તો બતાવો સમામ શું ના ના ફરી ગયું ઉઘરાણો છે એ નકે હું દીદી ગયો ઉઘરાણો જગદીશ જીતે બરોબર શંભુ ભાઈ ઢોલ્યો કરો નકે કેમેરા માં બતાવો ના આમ તો શંભુએ પેલા ઢોળી લાશે તો પાણી આમાં ગ્લાસ માં કાઢતા નકે શંભુ જ જીતતા હતા પણ હાલમાં તો
જગદીશે ઢોળાવા નથી આલ્યો અને હામો ભજે તો આ ગ્લાસ પૂરો કરી ગયો અને એમાં ડોલે લઈ એટલે નકે આ કમ્પ્લીટ ઉભરી અને પાણી બારી ગયો તો ઇનામ કેટલો હતો? 200 રૂપિયા. 200 હતા ઓલી 200 ની દાળ પેરી આપણે જગદીશભાઈ ને 200 રૂપિયા ઇનામ આપી દીધું છે મિત્રો. અને જો તમારો અમારો આજનો ફુગ્ગામાં પાણી ભરવાનો ચેલેન્જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી બનાસ ચેલેન્જર ચેનલને થોડો સપોર્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.